શાળાઓમાં બાળકોનું બાલવાટિકા ધોરણ પહેલું બીજું 360 ડિગ્રીનું મૂલ્યાંકન કરીએ છીએ, સર્વગ્રાહી મૂલ્યાંકન કરીએ છીએ અને મૂલ્યાંકનની નોંધ માટે આપણને શાળામાં એચપીસી કાર્ડ આપવામાં આવેલા છે, સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ. હવે આ જે કાર્ડ છે એના 4 ભાગમાં વહેંચાયેલા છે. પહેલું જે માહિતી છે મૂલ્યાંકન એ વ્યક્તિગત મૂલ્યાંકન છે, એટલે બાળક જાતે કરવાનું છે, જેમાં બાલવાટિકામાં શિક્ષકની મદદ પણ કરશે. પહેલા ધોરણવાળા બાળકો જ્યારે સમજ એમનામાં આવે તો જેટલું એ જાતે કરી શકે એટલું જાતે કરશે, જરૂર જણાય ત્યાં શિક્ષકો મદદ કરશે. હવે આ બીજો ભાગ જે છે આપણે જોઈએ તો બીજો ભાગનું મૂલ્યાંકન છે શિક્ષક દ્વારા મૂલ્યાંકન છે, ત્રીજો ભાગમાં સહપાઠી દ્વારા મૂલ્યાંકન છે અને ચોથું જે મૂલ્યાંકન આપણે જે કરવાનું છે એ વાલીઓ દ્વારા મૂલ્યાંકન છે. એટલે આપણે જે બાળકના તમામ પાસાઓને આપણે આવરી લઈ અને આ એક કાર્ડ જે આપણને આપેલું છે એના ભાગ રૂપે આ મૂલ્યાંકનમાં જ આપણે બીજા સત્રનું વજન અને ઊંચાઈ કરવાની થાય છે. ઊંચાઈમાં વિશેષતા એ છે કે ઊંચાઈ જે સેન્ટીમીટરમાં આપવાની નથી પણ વેધથી, જેથી બાળકોને મજા પણ આવે. એટલે અહીંયા એક સરસ મજાની પ્રવૃત્તિ બે બાળકો દ્વારા થાય છે જે આપણે જોઈશું. બેનશ્રી પ્રવૃત્તિ કરાવશે. ચલો વિરાજ અને તેજસ ચલો હવે આ તેજસની ઊંચાઈ વિરાજ માપશે, બરાબર? ચલો માપો. અહીં ઉભા કરજો. બરાબર ચાલશે. ના ના બરાબર. બોલો. શેનાથી ઊંચાઈ માપી? વેધ ભરી, એવું ને? કેટલી વેધ ભરાઈ? 8. હા, એટલે આની ઊંચાઈ કેટલી વેધ થઈ? બોલો. વેધની ઊંચાઈ 8 વેધ થઈ. બરાબર, બહુ સરસ. ઊંચાઈ 8 થઈ. હવે એની આપણે તમારા બધાને એકદમ આપવાની છે કોને કેટલી વેધ થાય છે. સૌથી વધારે કોણ ઊંચું છે આપણને ખબર પડવાની છે અને સૌથી કોણ નીચું છે એ પણ ખબર પડી જશે. હવે આપણે બીજું એનું વજન માપીશું. ચાલો જતા રહો વજન પાસે. અહીંયા તેજસ સાહેબ મદદ કરજો. ચાલો વજન આવી બોલો. ચલો 20 ના 2 22. કેટલા કિલો વજન છે? 22 કિલો. સરસ. વજન કેટલું વજન થયું તેજસનું? ચાલો તેજસભાઈ ઊંચાઈ કેટલી થઈ? કેટલા વેધ થઈ એમની ઊંચાઈ? 8 વેધ થઈ ને. અને વજન કેટલું થયું? 22 કિલો. કેટલું? 22 કિલો. બહુ સરસ. તાળી પાડો. બરાબર. એવી રીતે તમારા બંનેની જોડીમાં આ પ્રવૃત્તિ કરવાની છે. એટલે તમારો મિત્ર બનાવી લેજો કોણ કોનું માપશે. હા, કોણ કોનું માપશે મને ઊભા થઈ જાવ, જોડી બનાવી. તમારો મિત્ર બનાવી લો. ચલો તમે મને ઓડા નામ લખાયા ને હા, ચોપડીમાં મેં તો નામ લખાયા, બરાબર ને? બે ભાઈબંધો બે મિત્રો બની જાઓ. બોલી જાઓ. ચલો ઊભા થઈ જાઓ. ચાલો બહુ સરસ. તમે બે મિત્રો એકબીજાનું માપશો. ચાલો બહુ સરસ. તાળી પાડો. તમે બે જણ. ચાલો તમે બે જણ. બહુ સરસ. ચાલો તમે તમારે આ બાલવાટિકા છે. બાલવાટિકા છે એમને માપવાનું છે. બબે બનાવી દો, દોસ્ત બનાવી દો તમારા. અરે બહુ સરસ, બહુ સરસ. તાળી પાડો. ચાલો બહુ સરસ. ઓકે ઓકે ચાલો.